જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ખંભાળિયા તાલુકાના માદેવિયા ગામે આવ્યા છીએ. માદેવિયા ગામના ખેડૂત છે વિક્રમભાઈ. વિક્રમભાઈએ આ ટૂંકમાં બધે જીરું વાવ્યું છે અને એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી વિક્રમભાઈને શું ફાયદા થયા અને શું બેનિફિટ મળ્યા, કેટલી રાસાયણિક દવા ઓછી છાંટવી પડી, એ બાબત આપણે વિક્રમભાઈ ચર્ચા કરીએ. વિક્રમભાઈ, તમારું આખું નામ બોલો. મારું નામ વિક્રમભાઈ દેવસીભાઈ નંદાણીયા અને 8 વીઘાનું જીરું છે. એમાં મેં ગ્રીન ઇન્ડિયા 19 થી 20 કિલો નાખ્યું છે અને એનો બેનિફિટ મને એવો છે કે હુકારો નથી ભાઈ આમાં ક્યાંય પણ, અને જીરું એ સારું છે. અને રાસાયણિક દવાના મેં 2 જ રાઉન્ડ કર્યા છે. બરાબર. બીજું વિક્રમભાઈ, જનરલ તમે હમણાં એવી વાત કરતા હતા કે હું 5 વર્ષથી આ જમીનમાં જીરું વાવું છું. હા હા. અને 5 વર્ષ તો ગ્રીન ઇન્ડિયા ખાતર તો તમે આ વર્ષેથી તમે ચાલુ કર્યું. અગાઉ તો તમે રાસાયણિક ખાતર કે છાણિયું ખાતર કે અન્ય ખાતરો કે જે કઈ વાપરતા તે. હવે 5 વર્ષના તમારા અનુભવને આધારે આ વર્ષનું જીરું અને બીજા 5 વર્ષના અનુભવના આધારે ઓલું જીરું, એમાં શું તમને ફરક લાગે? એમાં બહુ જાજો ફરક છે. આ વર્ષે જે જીરું છે એવું મેં 5 વર્ષમાં કોઈ દી જીરું જ નથી કર્યું. બરાબર. અને અત્યારે તો તમારું જીરું બહુ સારું છે. તમે આમાં ગમે ત્યાં નજર કરો, એક પણ છોડવો તમારો ખંડિત નથી. અને એકદમ સારું જીરું છે. હવે આપણે પાડોશી ખેડૂત છે બાજુના, બરાબર, આપણે ખેડૂતને જ પૂછીએ. એ ખેડૂત જ જો કે આ બધું જીરું વાવવા ને ખાતર વાવવા ને આવ્યા હતા, તો આ ગ્રીન ઇન્ડિયા બાબતમાં તમને શું લાગ્યું? એમ અમને ભાઈ જો આ પાડોશમાં જોતા એમ થાય કે બહુ સારું છે. આજ પડામાં અમે વર્ષનું જોઈએ તો કઈ બહુ જીરામાં જમાવટ લેતી નથી. આ સાલ જીરું અત્યારે બહુ એટલે બહુ સારું છે. બરાબર. તો ખેડૂત મિત્રો, તો આ ગ્રીન ઇન્ડિયા બાબતમાં વિક્રમભાઈ તો એનું સારું જીરું છે એટલે કહેવાના જ છે, પણ તમે શું કહો છો? તમે તો વાવ્યું નથી, બરાબર? નથી, અમે વાવ્યું નથી, પણ અમે બાજુમાં છે એટલે વર્ષનું જીરું જોતા અને આ સાલે જીરું જોઈએ. એમાં આ સાલ જે જીરું છે ને એ કોઈ સાલ જીરું હતું નહીં એમ આ પડામાં. આ સાલ એવું છે જીરું. ગ્રીન ઇન્ડિયા વાપરવાથી જીરામાં અત્યારે બહુ જોરદાર ફાયદો દેખાય. ઓકે. તો બીજું આપણે ખેડૂતને શું અપીલ કરો કે ભાઈ ગ્રીન ઇન્ડિયા વાપરવું જોઈએ? ના, વાપરવું જોઈએ ખેડૂત ભાઈઓને. ગ્રીન ઇન્ડિયા સુપર બહુ સારામાં સારું આવે છે અને વાપરવાથી આમાં ફાયદો સામે જ દેખાણો, અમને સામે દેખાણો છે. બરાબર. હવે બીજી તમને વાત કરી દઉં કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી તમને બીજા શું બેનિફિટ છે ને એ જે વિક્રમભાઈએ પૂરો કર્યું નથી. નહીંતર આની પ્રોસેસ એવી છે કે તમે અમારું ખાતર પલારો, ગ્રીન ઇન્ડિયા ખાતર પલારો, 1 કિલો 5 લીટર પાણી અને એનું દ્રાવણ બનાવી પછી વીઘા તમારા જેટલા હોય એટલા તમારે નક્કી કરવાના, પણ 1 કિલામાંથી 5 લીટર દ્રાવણ બને અને એના તમે સ્પ્રે કરો ને તો તમારે રાસાયણિક દવા પણ ના છાંટવી પડે. આમાં એ મોટો એક બેનિફિટ છે તમને.